વલસાડના ધરમપુરમાં રાજકારણમાં આજે મોટું રાજકીય પરિવર્તન નોંધાયું છે। આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના બે મહત્વના પદાધિકારીઓ તાલુકા મંત્રી મહેશભાઈ વાહુત અને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ પટેલે પોતાના તમામ પદેથી વિધિવત રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। રાજીનામા બાદ બંને નેતાઓએ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને પ્રવીણભાઈ આહિરે ખેસ પહેરાવી બીજેપીમાં આવકાર્યા હતા। જણાવ્યું હતું કે બીજેપી તરફથી તેમને અગાઉથી પાર્ટીમાં જોડાવા આમંત્રણ મળ્યું હતું। મહેશભાઈ વાહુતના જણાવ્યા મુજબ આવનાર દિવસોમાં લગભગ 200 કાર્યકર્તાઓ પણ બીજેપીમાં જોડાવાના છે। બે સક્રિય અને પ્રભાવશાળી પદાધિકારીઓના પક્ષ ત્યાગથી ધરમપુરમાં રાજકીય ચર્ચાઓ ઝળહળી ઉઠી છે તેમજ આપ સંગઠનમાં ખળભળાટ સર્જાયો છે। બીજેપી આગેવાનોનો દાવો છે કે આગામી સમયમાં વિવિધ પક્ષોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રહેશે। અને સૌથી પહેલા શુભકામનાઓ મહેશભાઈ વાહુતને આપું છું। મારા સાથી મિત્રો છે, મારી સાથે આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી કામ કરતા હતા, પરંતુ આજે આમ આદમી પાર્ટીમાં વારે અવગણના થવાથી અને આમ આદમી પાર્ટી જે વિચારધારાને જે ગુજરાતમાં સરકાર બનાવવા આવી હતી કોઈ વિચારધારાથી વિપરીત કામો કરી રહ્યા છે, એનાથી નાસીપાસ થઈને મહેશભાઈ આજે વિકાસનો માર્ગ પકડ્યો। જે નરેન્દ્ર મોદી સાહેબ સતત વિકાસની વાતો કરે, સૌનો સાથ સૌનો વિકાસનો જે એમનો મંત્ર છે, ભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે લોકસભાના દંડક અને અહીંયાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબની કામગીરી અને ધરમપુર વિધાનસભાની જે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી અને આદિવાસી વિસ્તારમાં લોકસેવા સાથે રંગાઈ ને એવો પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમને સહર્ષ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।